हेलो केम छो बधा मजामां? बधाने मारा जय श्री कृष्ण। आज आपणे नानखटाईनी रेसिपी लई आव्या छीए कि बेकरी स्टाइल नानखटाई घरे केम बनावी। हवे घणा लोको बनावे छे तो ए लोकोनी सरखी नथी बनती, केम के आनी नानी नानी टीप होय छे ए याद राखवानी होय छे अने परफेक्ट माप याद राखवानुं होय छे। आनामां परफेक्ट माप छे ए हुं तमने बतावीश। અને આને આપણે ઓવન, મારા પાસે ઓવન છે તો હું ઓવનમાં બેક કરીશ, પણ તમારા પાસે જો ઓવન ન હોય તો તમે કોઈ પણ એવું જાડા તળિયાવાળું વાસણ લઈ એનામાં મીઠું પ્રીહીટ કરવાનું. પ્રીહીટ એટલે કે આપણે રોટલી કરવા માટે તવીને તપાવીએ છીએ એવી જ રીતે મીઠાવાળા વાસણને ગરમ કરી લેવાનું છે. એ ગરમ થઈ જાય પછી જ આ આપણે નાનખટાઈવાળી ડીશ એમાં મૂકવાની છે. તો એવી જ રીતે આપણે પણ ઓવનને પ્રીહીટ કરવાનું છે, તો એ હું બતાવું તમને. અને એના પહેલાં સામગ્રી બતાવી દઈએ. સામગ્રીમાં એવું છે કે માપ પરફેક્ટ માપ છે અને રેસીપી એકદમ સરસ બનશે. આપણે 1 વાટકી સુગર લીધી છે, 1 વાટકી જ ઘી લીધું છે મેં. જેટલી ખાંડ છે એટલો જ ઘી છે, કારણ કે થોડુંક થીજેલું છે એટલે થોડુંક મેં ઓછું ભર્યું છે. એટલે જેટલી ખાંડ હોય એટલું જ ઘી લેવાનું હોય છે. અને ખાંડ 1 વાટકી ખાંડ છે તો આપણે 2 વાટકી મેંદો લેવાનો છે. એટલે એનું માપ તમને યાદ રહી જાય એવું છે કે 1 વાટકી ઘી, 1 વાટકી ખાંડ અને 2 વાટકી મેંદાનો લોટ, એટલું ખાલી યાદ રાખવાનું છે. અને સાથે સાથે આપણે ઇલાયચી લીધી છે, બેકિંગ પાવડર છે. બેકિંગ પાવડર એટલે ખાવાની સોડા ન કહેવાય. બેકિંગ પાવડર એટલે આપણે કેક, કૂકીઝ, બિસ્કિટ કે નાનખટાઈમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આ બદામની કતરણ છે, એની બદલીમાં તમે ચારોળી પણ લઈ શકો છો અને પિસ્તા પણ લઈ શકો છો. અને આ ખાસ એનું એક પાવડર આવે છે એમોનિયા, કે બેકરીવાળા છે એ આમાં ખારી બિસ્કિટ છે કે બિસ્કિટ છે કે નાનખટાઈ છે એનામાં એમોનિયા પાવડરનો ઉપયોગ કરે છે. પણ તમારા પાસે જો એમોનિયા પાવડર ન હોય તો તમે ખાલી બેકિંગ પાવડરનો ઉપયોગ કરી શકો છો અને સાથે ખાવાની સોડા આવે છે એનો ઉપયોગ કરવાનો હોય છે. તો મેં અત્યારે એમોનિયા લીધું છે તો ખાવાની સોડા નથી લીધી. પણ ના હોય એમોનિયા તો ખાવાની સોડા અને બેકિંગ પાવડર 2 ઉમેરવાના હોય છે. તો આપણે અહીંયા 5 ચમચી એમોનિયા લીધું છે અને 5 ચમચી આપણે બેકિંગ પાવડર લીધું છે. અને અત્યારે તો જાત જાતની કૂકીઝ અથવા નાનખટાઈ મળે છે કે ચોકલેટવાળી કે ઘણી જાતની મળતી હોય છે. તો આપણે અત્યારે બેઝિક જે એની હોય છે એ જ બનાવીએ છીએ. તો પહેલાં આપણે ઘી લઈ લઈએ. એકદમ ઇઝી માપ છે અને સહેલું જ છે કે આપણે પહેલાં ઘી લીધું છે એને આપણે આ હાથથી જ એને ફીણવાનું છે. ઘણા લોકો બીટરથી કરે છે પણ તમે હાથેથી જ કરજો, એને એકદમ સરસ થશે. અને ઘીનો કલર તમે જોઈ શકશો હમણાં કે ચેન્જ થઈ જશે અને ફ્લફી થઈ જશે એકદમ. તો આપણે આવી રીતે પહેલાં ઘીને સરસ મેલ્ટ કરી લઈએ અને એક જ ડાયરેક્શન કે એક જ સાઈડ આપણે એને ફેરવવાનું છે. કારણ કે મારા બેકરી સ્ટાઇલમાં માસ્ટરી છે અને મારા કેકના પણ હું ઓર્ડર લેતી હોઉં છું. તો આ તમે નાનખટાઈ બનાવશો તો તમારી પરફેક્ટ જ બનશે અને મેં માપ પણ પરફેક્ટ આપ્યું છે. તો નાનખટાઈ તમે ગમે ત્યારે એન્જોય કરી શકો છો ને તમે દિવાળીના દિવસે આગળ બનાવી રાખો છો તો તમે એને સ્ટોર પણ કરી શકો છો. અને અત્યારે જે મેં માપ આપ્યું એનું તમને ડબલ માપ કરી લેવાનું હોય છે જો વધારે બનાવવી હોય તો. અત્યારે આપણે બનાવશું એમાંથી પણ આપણે 7, 8 કે 10 બની જશે, સાઈઝ ઉપર હોય છે. હવે આપણું ઘી થોડુંક ફીણાઈ ગયું છે તો હવે આપણે એમાં સુગર નાખી દેવાની છે અને સરસ મજાનું પહેલાં ફીણી લેવાનું છે. અને સાથે સાથે આપણે ઇલાયચીનો પાવડર પણ ઉમેરી દઈશું. હવે આને એકદમ સરસ એક જ સાઈડમાં ફીણવાનું છે કે આ બેટર છે એ ફ્લફી પણ થઈ જશે અને કલર પણ ચેન્જ થશે. આમ લેતા જવાનું છે અને ફીણતા જવાનું છે. અત્યારે તો ઘણા લોકો બીટર આવે છે તો બીટરનો ઉપયોગ કરીને પણ કરતા હોય છે. તેના પહેલાં આપણે ઓવનને પ્રીહીટ કરી લઈએ. તો આ મારું ઓવન છે અને આ મારું માઇક્રોવેવ છે. આપણે માઇક્રોવેવમાં નથી કરવાની. તમે ગમતી હોય તો માઇક્રોવેવમાં કરી શકો છો, પણ જેટલું ઓવનમાં સારું રિઝલ્ટ આવે છે એ રિઝલ્ટ તમને માઇક્રોવેવમાં નથી મળતું. કેમ કે બેકરી આઇટમ કાંઈ પણ બનાવવી હોય ને તો આપણે ઓવનનો જ ઉપયોગ કરવાનો હોય છે. તો અત્યારે આપણે ઓવનનો જ ઉપયોગ કરીશું. હવે હું એને 10 મિનિટ પ્રીહીટ કરવામાં મૂકું છું અને 180 ડિગ્રી ઉપર નીચેની 2 રેક ચાલુ રહે
એવી રીતે આપણે એને બેક કરવાનું છે. તો તમે જોઈ શકો છો 10 મિનિટ માટે મેં પ્રીહીટ કરવા મૂક્યું છે, એટલે ઓવન આપણું સ્ટાર્ટ થઈ ગયું છે. 180 ડિગ્રી રાખી છે મેં એનું ટેમ્પરેચર, અને રેક છે એ ઉપર નીચેની બંનેની આવે છે. તમે જોઈ શકો છો કે જે આ રેક છે સળિયા જે એ ઉપર નીચે બંનેના સ્ટાર્ટ હોવા જોઈએ. તો આપણે એને પ્રીહીટ કરી લઈએ અને નાનખટાઈને બનાવી લઈએ. તો હવે આપણે આને ફરીથી ફીણી લેશું. આપણે ઓવનને પ્રીહીટ કરવા મૂક્યું છે. કે બેકરી આઈટમ બનાવવી હોય ને તો ઓવનનો જ ઉપયોગ કરવાનો આવે છે. ઓવન એટલે ઓટીજી, કે તમે એનો ઉપયોગ કરીને બનાવો છો તો બેકરી આઈટમ સરસ બને છે. અને કોઈ પણ રેસીપીને ગરમ કરવી હોય કે કાંઈ પણ શાક છે કે દાળ છે કાંઈ બનાવવું હોય, તમને ચોકલેટ મેલ્ટ કરવી હોય તો તમે માઇક્રોવેવનો ઉપયોગ કરી શકો છો. તમે જોઈ શકો છો આપણું મિશ્રણ એકદમ સરસ ફૂલવા લાગ્યું છે અને કલર પણ ચેન્જ થવા લાગ્યું છે. આવી જ રીતે આપણે ફીણી લેવાનું છે. અને જેટલું તમે મિશ્રણને ફીણશો અને ફ્લફી થશે એટલી તમારી નાનખટાઈ સરસ બનશે. અત્યારે હજી આપણે જે હોય છે ઘી ને એનો જ આપણે લીધું છે. ડ્રાય વસ્તુ આપણે કાંઈ પણ નથી ઉમેરી હજી. કયા સ્ટેજમાંથી કઈ વસ્તુ ઉમેરવી એ નાની નાની ટીપ તમે યાદ રાખો અને પરફેક્ટ માપ હોય તો તમારી રેસીપી એકદમ સરસ જ બને છે. હવે જે આપણે આ ડ્રાય વસ્તુ છે એને પણ આપણે ચાળીને લેવાનું છે. ચાળવાથી એનામાં એરિએશન ભરાય છે તો વસ્તુ સરસ બને છે. આપણે 2 વાટકી મેંદો લીધું છે, બેકિંગ પાવડર અને એમોનિયા. આપણે બધું સરસ ચાળીને જ લેશું, કે ચાળવાથી એકદમ સરસ મિક્સ પણ થઈ જશે અને એનામાં જે હવા ભરાય છે એરિએશન, એનાથી આપણે કૂકીઝ કે બિસ્કિટ છે એ એકદમ ફ્લફી બને છે. તમે જોઈ શકો છો આપણે બધું સરસ ચાળી લીધું છે. હવે ઘણા લોકો આમાં દૂધ નાખતા હોય છે, દહીં નાખતા હોય છે, પણ આપણે દૂધ કે દહીં કાંઈ પણ ઉમેરવાની જરૂર નથી આમાં. એમ જ આપણે જે ઘી છે એનાથી જ આપણો ડો સરસ બંધાઈ જશે. તમે જોઈ શકો છો આપણો ડો એકદમ સરસ ડો થઈ ગયું છે, રેડી. હવે આ મારી પાસે બેકિંગ ટ્રે છે. આ મેં બેકિંગ ટ્રે લીધી છે. હવે બેકિંગ ટ્રેમાં એક નોનસ્ટિક આવે છે અને એક એની એલ્યુમિનિયમની આવે છે. તો એલ્યુમિનિયમની નથી લીધી મેં, અત્યારે નોનસ્ટિક જ લીધી છે. જો એલ્યુમિનિયમની તમે લ્યો છો તો એનામાં તમને થોડુંક ગ્રીસ કરવું પડે છે અથવા બટર પેપર એના પાથરવું પડે છે. અને અત્યારે આપણે નોનસ્ટિક લીધી છે તો આપણે કોઈ પણ જાતની કાંઈ પણ પાથરવાની જરૂર નથી. અને નાનખટાઈ એક સરખા દડા બનાવી લેવાના છે, આવી રીતે જે આપણે લાડુ કરતા હોઈએ ને એવી જ રીતે. અને બહુ એને ફ્લેટ નથી કરવાની, નકર એ પાથરાઈ જશે. અને આપણે નાનખટાઈ જ્યારે મૂકી છે ને ત્યારે થોડીક આમ જોશથી મૂકવાની હોય છે, કે અહીંયા દબાણ આવશે એટલે નીચેનું એનું પ્રેશર આવશે તો એનો નીચેનો સરસ શેપ આવી જશે. અને તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી લાડુ જેવી વળી પણ જાય છે. કોઈ જાજી મહેનત પણ આપણે નથી કરવી પડતી. અને શેપ તમારા પ્રમાણે આપણે બધા બનાવી લેશું. આવી રીતે કરવાથી નીચે તમે જોઈ શકો છો એનો બેઝ બની જાય છે. અને થોડી થોડી જગ્યા રાખવાની છે, કારણ કે એ ફૂલશે તો એકબીજામાં ચીપકી ન જાય, એટલે થોડી થોડી જગ્યા રાખવાની છે. અને ઘી મેલ્ટ અત્યારે તો થતું નથી, પણ તમે કૂકીઝ બનાવો છો ને ત્યારે એને થોડી 15 મિનિટ માટે ફ્રીજમાં મૂકવાનું હોય છે, કે ઘી એકદમ સરસ થીજી જાય પછી જે એને બેક કરવાની હોય છે. જો કૂકીઝમાં ઘી કે બટર મેલ્ટ થાય છે તો કૂકીઝ સ્પ્રેડ થઈ જાય છે, સરખા એના શેપ નથી આવતા. એના માટે આપણે પહેલાં બનાવી લઈએ. તમે જોઈ શકો છો મેં તમને કીધું એમ 8 થી 10 નાનખટાઈ બની છે. અને આને લાડુ જેવી જ રાખવાની છે. જો તમે એને પાથરી નાખશો તો એ બહુ સ્પ્રેડ થઈ જશે અને ઝીણી થઈ જશે. આ ફૂલશે એટલે સરસ થશે. ઉપર આપણે બદામની કતરણ લઈએ છીએ. હવે તમે આખી બદામ લેતા હો તો તમે થોડુંક દૂધ લગાવીને લઈ શકો છો, પણ કતરણ આપણે લઈએ છીએ તો આપણે કોઈ જાતનું કાંઈ પણ લગાવવાની જરૂર છે નહીં.
તો આવી રીતે આપણે દબાવીને એને થોડુંક લઈ લેશું. જો દબાવશું નહીં થોડુંક તો જે આપણે બદામ ઉપર લગાવી છે એ બેક થતાં થતાં નીકળી જાય છે, એટલે થોડીક એને દબાવવી જરૂર છે. અને આપણું ઓવન પણ પ્રીહીટ થઈ ગયું છે, તો આપણે એને બેક કરવા મૂકી દઈએ. આપણું ઓવન પ્રીહીટ થઈ ગયું છે, તો આપણે બેક કરવા મૂકી દઈશું. આ રેક છે જે આપણું, એને આપણે નીચે લઈ લેશું અને આપણી નાનખટાઈવાળી ટ્રે આપણે આ મૂકી દઈએ. તમે જોઈ શકો છો મેં મૂકી દીધી છે અને બંધ કરી દઈશું. થોડુંક ધ્યાન રાખવાનું છે, આ મોજો પહેરજો અથવા કોઈ પણ રૂમાલ કે નેપકિન હાથમાં લેજો, નકર આપણે દાજી જઈએ છીએ. તો આને આપણે 20 મિનિટ માટે બેક કરવા મૂકીએ છીએ 180 ડિગ્રી ઉપર 20 મિનિટ માટે. અને ઉપર ને નીચે 2 રેક ચાલુ છે. ઘણા લોકો કહે છે કે 10 થી 12 મિનિટમાં નાનખટાઈ કે કૂકીઝ થઈ જાય છે, પણ 10 થી 12 મિનિટમાં ઘરના ઓવનમાં કૂકીઝ કે નાનખટાઈ નથી બનતી. એટલે એને 20 મિનિટ માટે રાખશું અને ઉપર કલર ચેન્જ થશે એટલે આપણે ખ્યાલ આવી જ જશે કે આપણી નાનખટાઈ બેક થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો આપણી નાનખટાઈ સરસ બેક થઈ રહી છે. અને ઉપર કલર કરવું હોય આપણે મને થોડીક ડાર્ક કલરની ગમે છે, તો આપણે ઉપરની એક જ રોડ ચાલુ કરવાની હોય છે. તો જે આપણે આ ઉપરવાળું ચાલુ કરશું તો નાનખટાઈનો ઉપરથી કલર સરસ આવશે અને ડાર્ક થોડીક થશે, કેમ કે મને થોડીક ડાર્ક કલરની ગમતી હોય છે. તો આપણી બેક થઈ રહી છે. તો આપણી નાનખટાઈ એકદમ સરસ તમે જોઈ શકો છો બેક થઈ ગઈ છે. ઉપરથી મેં કીધું એમ કે ડાર્ક કલર થોડીક ગમે છે, તો મેં થોડીક ડાર્ક કરી છે અને એને થોડીક ઠંડી કરીને પછી સર્વ કરવાની છે. ત્યાં સુધીને હટાવવાની નથી. બેકિંગ ટ્રેમાંથી સાઈડમાં લઈ લેવાની છે. કોઈ પણ એવું વાસણ હોય કે નીચે જારીવાળું હોય એનામાં મૂકી દેવાની થોડી વાર, કેમ કે ગરમ હોય છે તો એ સોફ્ટ હોય છે તો તૂટી જશે. તો આપણે સર્વ કરી લઈએ. એકદમ ઇઝી અને ટેસ્ટી એવી બેકરી જેવી જ સરસ, ખાવામાં પણ એટલી ટેસ્ટી છે. અને આ રેસીપી એવી છે કે તમે તમારા ઘરે ગમે ત્યારે બનાવી શકો છો અને સ્ટોર કરી શકો છો. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને સરસ બની છે. તો આ રેસીપી ચોક્કસ તમારા ઘરે ટ્રાય કરજો અને દિવાળીના પણ આ રેસીપી તમે બનાવી અને રાખી શકો છો. તો તૈયાર છે આપણી નાનખટાઈ. બધાને મારા જય માતાજી.